સમાચારની શરૂઆત મહત્વના સમાચારોથી તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારે 3 અધિકારીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચમાં આ પૂછપરછ કરવામાં આવી રહી છે। 6 કલાકથી વધુ સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે। ટીપીઓ સાગઠિયાની પૂછપરછ ચાલી રહી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે આ મોટા સમાચાર। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની પણ પૂછપરછ હાથ ધરાઈ રહી છે। પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌહાણની પણ પૂછપરછ। તો ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। ગાંધીનગરમાં સ્કૂલ વાન ચેકિંગના આદેશ આપવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરમાં સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 10 સ્કૂલ વાનને મેમો આપી દંડ વસૂલ કરવામાં આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ રજૂ કર્યો હતો તેની ધારદાર અસર જોવા મળી રહી છે। સ્કૂલ વાનમાં ચેકિંગ કરી હજારો રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ગણતરીના કલાકોમાં તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર સ્કૂલ વાન જીવતા બોમ્બના પ્રસારિત કર્યા હતા અહેવાલ। ગાંધીનગરમાં સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 10 સ્કૂલ વાનને મેમો આપીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે।